વિદ્યાર્થીઓ કોઝવે પુલ પરથી પસાર થયા અને પુલ ધડાકા સામે પુલ તૂટી પડ્યો. હળવદના મયુરનગર અને રાયસંગપર વચ્ચેનો કોઝવે પુલ તૂટી ગયો હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા કોઝવે પુલ બનાવવામાં આવે છે, પણ તંત્રની બેદરકારી હોવાથી દર વર્ષે નવો પુલ થાય છે તે ચોમાસામાં તૂટી જાય છે. કોઝવે પુલની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે, ત્યારે ગામ લોકો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. મોરબી જિલ્લામાં પડેલા 5 થી 6 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં મોરબી શહેરના તમામ રોડ પર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે હળવદના મયુરનગર પાસેના બ્રાહ્મણી નદી ઉપરનો પુલ પરથી વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા બાદ તુરંત જ પુલ તૂટી પડ્યો હતો. જ્યારે આમરણ વિસ્તારના ઘુડકોટ અને કોયલી જવાના રોડ ધોવાણ થઈ ગયા છે. આ બાબતે વાત કરીએ તો હળવદ તાલુકાના મયુરનગર ગામે જ્યાં બ્રાહ્મણી નદી પર બેઠો કોઝવે પુલ બનાવવામાં આવ્યો હતો, જ્યાં આજકાલ કરતાં 50 વર્ષોથી બેઠો કોઝવે પુલ છે, જે દર ચોમાસામાં ધોવાઈ જાય છે. દર ચોમાસા પછી ગામ લોકો જે બેઠો કોઝવે પુલ બનાવે છે, ત્યાં તંત્રએ આજ દિન સુધીમાં પુલ બનાવ્યો નથી કે પુલ બનાવવા અંગે કોઈ પ્રાથમિક તૈયારી કરી નથી. આ વર્ષે અનરાધાર વરસાદ પડતા બ્રાહ્મણી નદીમાં પૂર આવ્યા હતા. ત્યારે મયુરનગર અને રાયસંગપર ગામ વચ્ચેનો બ્રાહ્મણી નદી પર જે પુલ છે, ત્યાં સવારે વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા. તેઓ પસાર થઈ ગયા બાદ જ આ પુલ તૂટી પડ્યો હતો. આ રોડ ઉપર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. હજુ તો આ સિઝનનો પહેલો જ 5-6 ઇંચ વરસાદ પડ્યો છે. ચોમાસું હજુ બાકી છે, ત્યારે શું પરિસ્થિતિ થાય છે તે જોવું રહ્યું. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી. અમારા પુલની માંગે પૂરી કરો. અમારા પુલની માંગે પૂરી કરો. અમારા પુલની માંગે પૂરી કરો. માંગે પૂરી કરો. અમારા પુલની માંગે પૂરી કરો.